નમસ્કાર સાથીઓ, હું રાહુલ પટેલિયા યુટ્યુબના માધ્યમથી તમારું સ્વાગત કરું છું। આજે આપણે ચર્ચા કરવાની છે ભારતના બંધારણ વિશે। તો આ ભારતનું બંધારણ બનવાની શરૂઆત થાય છે ઈસવીસન 1946માં આવેલા કેબિનેટ મિશન અંતર્ગત, અને આ કેબિનેટ મિશન દ્વારા એક બંધારણ સભા બનાવવામાં આવે છે અને બંધારણ સભા દ્વારા ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવતું હોય છે। પરંતુ આજના લેક્ચરમાં આપણે જોવાનું છે ભારતના બંધારણનો ઇતિહાસ અને બંધારણનો ઉદ્ભવ કઈ રીતે થયો છે। તો એના માટે આપણે અભ્યાસ કરવો પડશે બંધારણ બન્યું એની અગાઉ આવેલા અમુક અધિનિયમોનો, જેમ કે રેગ્યુલેટિંગ એક્ટ છે, ચાર્ટર એક્ટ છે, પીટ્સ ઇન્ડિયા એક્ટ છે, ભારત શાસન અધિનિયમ છે, ભારત પરિષદ અધિનિયમ છે। આવા બધા કાયદાઓનો અભ્યાસ આપણે આ વિડીયોમાં બંધારણના ઇતિહાસ સ્વરૂપે કરીશું। તો શરૂ કરીએ બંધારણનો ઇતિહાસ અને વિકાસ। તો બંધારણના ઇતિહાસને સમજવા માટે સૌપ્રથમ આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઇતિહાસ સમજવો જરૂરી છે। ત્યાર પછી આપણે જોઈશું કંપનીનું ભારતમાં જે શાસન ચાલે છે એ જોઈશું। કંપનીનું શાસન હોય છે 1773થી 1858 સુધી। ત્યાર પછી જોઈશું આપણે બ્રિટિશ તાજનું શાસન। બ્રિટિશ તાજનું શાસન હોય છે 1858થી 1947 સુધી। હવે આપણે જોઈએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઇતિહાસ। તો કંપનીની સ્થાપના થાય છે ઈસવીસન 1600માં, પરંતુ કંપનીની સ્થાપના નહોતી થઈ એની અગાઉ આ કંપનીનું શું સ્વરૂપ હતું એ જાણીએ। તો ઈસવીસન 1552ની સાલમાં બ્રિટનમાં એક વેપારી સંગઠન અસ્તિત્વમાં આવે છે। આ સંગઠનનું નામ હોય છે મર્ચન્ટ ઓફ એડવેન્ચર। મર્ચન્ટ ઓફ એડવેન્ચર નામનું જે સંગઠન હોય છે એ જ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પૂર્વ નામ હોય છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પૂર્વ સ્વરૂપ ગણી શકાય છે આને। તો મર્ચન્ટ ઓફ એડવેન્ચર વેપારી સંગઠનમાં શું હોય છે? તો એમાં 230 જેટલા સભ્યોએ ભાગ લીધેલો હોય છે, મતલબ એમાં ભાગીદારી કરેલી હોય છે અને પોતે એમાં પોતાના પૈસાનો ઇન્વેસ્ટ કરેલો હોય છે। તો 230માંથી આ વેપારી સંગઠનને સંચાલન કરવા માટે 24 સભ્યોની સંચાલક મંડળ તરીકે નિમણૂક કરેલી હોય છે, જેને અંગ્રેજીમાં કહી શકાય કોર્ટ ઓફ ડાયરેક્ટર, અને બાકીના જે 200થી વધુ જે સભ્યો વધે છે એમને કહેવામાં આવતા હોય છે કોર્ટ ઓફ પ્રોપરાઇટર। પછી આ જ સંગઠન સમય જતાં ઈસવીસન 1600ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં પરિવર્તિત થાય છે। તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં પરિવર્તિત થાય છે ત્યારે રાણી પાસે મંજૂરી લેવા ગયેલ વ્યક્તિઓ હોય છે જ્હોન વોટ અને જ્યોર્જ વ્હાઇટ। આ બંને આ વેપારી સંગઠનના આગેવાન તરીકે હોય છે, જે 24 ડાયરેક્ટરો હોય છે એમાંના હોય છે, અને એ બ્રિટનની રાણી પાસે મંજૂરી લેવા જાય છે અને બ્રિટનની રાણી આ વેપારી સંગઠનને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નામ આપે છે અને પૂર્વના દેશો સાથે વેપાર કરવાની પરમિશન આપી દે છે। તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હોય છે? તો તારીખ છે 31 ડિસેમ્બર 1600ની સાલમાં બ્રિટનની રાણીનું નામ છે એલિઝાબેથ દ્વારા પૂર્વના દેશો સાથે મંજૂરી કરવાની પરમિશન આપવામાં આવે છે। હવે આ મંજૂરી કરવાની પરમિશન આપવામાં આવે છે તેની મુદત કેટલા વર્ષની હોય છે? તો 15 વર્ષની મુદતથી પૂર્વના દેશો સાથે વેપાર કરવાની મંજૂરી મળતી હોય છે, પરંતુ અમુક બુક્સમાં લખેલું હોય છે 21 વર્ષ। તો આપણે 15 અથવા 21 બંને યાદ રાખીશું। તો કંપનીની સ્થાપના ક્યારે થાય છે? ઈસવીસન 1600। તારીખ હોય છે 31 ડિસેમ્બર। કંપનીને મંજૂરી કોણ આપે છે? તો રાણી એલિઝાબેથ। કેટલા વર્ષની મુદતથી મંજૂરી આપે છે? તો 15 અથવા 21 વર્ષની મુદતથી મંજૂરી આપે છે। કંપનીના સ્થાપકોના નામ શું હોય છે? તો એક છે જ્હોન વોટ અને બીજો છે જ્યોર્જ વ્હાઇટ, અને કંપનીનું પૂર્વ નામ શું હોય છે? મર્ચન્ટ ઓફ એડવેન્ચર। આ એક વેપારી સંગઠન હોય છે। ત્યાર પછી કંપનીનું વર્તમાનનું પૂરું નામ જોઈએ તો કંપનીનું પૂરું નામ છે ગવર્નર એન્ડ કંપની ઓફ મર્ચન્ટ ઓફ લંડન ટ્રેડિંગ વિથ ઈસ્ટ ઇન્ડિઝ। આ કંપનીનું પૂરું નામ છે। ફરી એકવાર સાંભળી લો, ગવર્નર એન્ડ કંપની ઓફ મર્ચન્ટ ઓફ લંડન ટ્રેડિંગ વિથ ઈસ્ટ ઇન્ડિઝ। જમણી સાઈડ તમે ઉપર રાણી એલિઝાબેથનો ફોટો જોઈ શકો છો અને એની નીચે તમે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ફોટો જોઈ શકો છો। પછી શું થાય છે? તો આ કંપનીને મંજૂરી મળી જાય છે અને કંપની પૂર્વના દેશો તરફ વેપાર કરવા માટે પ્રયાણ કરે છે। તો કંપની સૌ પ્રથમ કયા દેશ પર પહોંચે છે? તો સૌથી પ્રથમ 1601
ની સાલમાં ઇન્ડોનેશિયા દેશ પર કંપની વેપાર કરવા માટે જાય છે. ઇન્ડોનેશિયાનો એક દ્વીપ હોય છે જેનું નામ હોય છે જાવા દ્વીપ. આ જાવા દ્વીપ પર કંપની વેપાર કરવા માટે જાય છે, પરંતુ ત્યાં પોર્ટુગીઝો પહેલેથી જ વેપાર કરતા હતા. પોર્ટુગીઝોનો પહેલેથી વેપાર વિકસેલો હતો ત્યાં. આથી પોર્ટુગીઝો અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ વચ્ચે સંઘર્ષ થાય છે અને પોર્ટુગીઝો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ત્યાંથી હાંકી કાઢે છે. પછી હવે ભારતની વાત કરીએ તો ભારતમાં કંપની ક્યારે આવે છે? તો ભારતમાં કંપની આવે છે 1608માં, પરંતુ એની અગાઉ 1599માં એક વ્યક્તિ કંપની તરફથી ભારતમાં આવ્યો હોય છે જેનું નામ હોય છે મિલ્ડન હોલ. આ મિલ્ડન હોલ જ્યારે ભારતમાં આવ્યો હોય છે ત્યારે તે સમયમાં અકબરનું શાસન હોય છે. તો 1599ની સાલમાં મિલ્ડન હોલ જ્યારે ભારતમાં આવ્યો હોય છે ત્યારે કોનું શાસન હતું ભારતમાં? તો અકબરનું શાસન હતું. ત્યાર પછી બ્રિટનમાં નવા રાજા આવે છે જેમનું નામ હોય છે જેમ્સ પ્રથમ. આ જેમ્સ પ્રથમ શું કરે છે? જે કંપનીને 15 અથવા 21 વર્ષની જે મુદત આપવામાં આવી છે એ મુદત હટાવી લે છે અને કોઈ પણ પ્રકારની મુદત વગર કંપની પૂર્વના દેશો સાથે વેપાર કરી શકશે એવી પરમિશન આપી દે છે. નીચે તમે વચ્ચે જોઈ શકો છો જેમ્સ પ્રથમનો ફોટો. બાજુમાં ડાબી સાઈડ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો લોગો છે, જમણી સાઈડ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ફ્લેગ છે. ત્યાર પછી આ જેમ્સ પ્રથમનો રાજદૂત બનીને વિલિયમ હોકિન્સ 1608ની સાલમાં ભારતમાં આવે છે. તો 1608ની સાલમાં વિલિયમ હોકિન્સ ભારતમાં આવે છે ત્યારે ભારતમાં શાસન હોય છે જહાંગીરનું. આ વિલિયમ હોકિન્સ 1608માં જ્યારે ભારતમાં આવે છે ત્યારે તેની સાથે લઈને આવેલ જહાજ હોય છે, એ જહાજનું નામ હોય છે હેક્ટર. આ હેક્ટર નામનું જહાજ લઈને હોકિન્સ ભારતમાં આવે છે. આ હોકિન્સ જહાંગીરના દરબારમાં આવે છે અને જહાંગીર જોડે વેપારી પરવાનો માંગે છે, પરંતુ જહાંગીર આ વિલિયમ હોકિન્સને વેપારી પરવાનો આપતો નથી. પરંતુ જહાંગીરને વેપારી પરવાનો તો નથી મળતો, પણ જહાંગીરને નહીં, વિલિયમ હોકિન્સને વેપારી પરવાનો નથી મળતો, પણ જહાંગીરના દરબારમાં એને એક પદાધિકારી તરીકે નિમણૂક આપવામાં આવે છે, જે પદનું નામ હોય છે મનસુબદાર. 400 શ્રેણીનો મનસુબદાર એવું પદ વિલિયમ હોકિન્સને આપવામાં આવતું હોય છે જહાંગીર દ્વારા. અને જહાંગીરને વેપારી પરવાનો મળતો નથી અને જહાંગીર 1611ની સાલમાં પરત ફરે છે. આ જહાંગીર પરત ફરે છે ત્યારે આંધ્રપ્રદેશના મસૂલીપટ્ટમમાં 1611ની સાલમાં તે એક કોઠીની સ્થાપના કરે છે, એક વેપારી મથક બનાવતો જાય છે અને એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાં પ્રથમ વેપારી મથક ગણાય છે. એટલે ભારતની પ્રથમ કોઠી ગણાય તો 1611માં મસૂલીપટ્ટમ. ત્યારબાદ 1613ની સાલમાં સુરતમાં કોઠી સ્થાપાય છે. આ સુરતમાં કોઠી જે સ્થાપે છે એનું નામ હોય છે એડવર્થ નામનો અંગ્રેજ અધિકારી સુરતમાં કોઠીની સ્થાપના કરે છે. એટલે ભારતની પ્રથમ કોઠી પૂછવામાં આવે તો 1611 મસૂલીપટ્ટમ અને ગુજરાતની પ્રથમ કોઠી પૂછવામાં આવે તો ઈસવીસન 1613 સુરત. ત્યાર પછી આવે છે સર ટોમસ રો. સર ટોમસ રો પહેલાં તમે આ મસૂલીપટ્ટમ અને જાવા દ્વીપ જે ઇન્ડોનેશિયા હતું એનું તમે લોકેશન જોઈ શકો છો. જે મસૂલીપટ્ટમનું નવું નામ વર્તમાન નામ છે મછીલીપટ્ટનમ અને જમણી સાઈડ તમે ઇન્ડોનેશિયાનો જે જાવા દ્વીપ છે એના માટે તમે આખો ઇન્ડોનેશિયા દેશ જોઈ શકો છો. આ જગ્યાએ અંગ્રેજો વેપાર કરવા માટે ગયા હતા એ સમજવા માટે. હવે જોઈએ આપણે સર ટોમસ રો. સર ટોમસ રો ઈસવીસન 1615ની સાલમાં ભારતમાં આવે છે અને 1618 સુધી ભારતમાં રહે છે. સર ટોમસ રો પણ જહાંગીરના દરબારમાં આવે છે. આ સર ટોમસ રો વેપારી પરવાનો મેળવવામાં સક્સેસ બને છે. કારણ એટલું જ હોય છે કે તે વિલિયમ હોકિન્સને રાજા કેવો છે, રાજાની વર્તણૂક શું છે, રાજા કઈ રીતે માને એવો છે, એ બધી માહિતી પહેલેથી લઈ લે છે અને પછી ભારતમાં જહાંગીર પાસે આવે છે અને જહાંગીર પાસેથી વેપારી પરવાનો મેળવી લે છે. આમ સર ટોમસ રો વેપારી પરવાનો મેળવનાર પ્રથમ અંગ્રેજ અધિકારી બની જાય છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો. અને એક બીજી ખાસ વસ્તુ નોંધી લઈએ
કે સર ટોમસ રોને જહાંગીરે એક બિરુદ આપ્યું હોય છે. એ બિરુદનું નામ છે ઇંગ્લિશ ખાન. તો જહાંગીરે સર ટોમસ રોને કયું બિરુદ આપ્યું હતું? તો ઇંગ્લિશ ખાનનું બિરુદ આપ્યું હતું. પછી કંપનીનો ભારતમાં પગપેસારો ચાલુ થાય છે. કંપની અનેક જગ્યાએ પોતાનો વેપાર વિસ્તાર કરવા લાગે છે અને પોતાના વેપારને વધારવા લાગે છે. તો જોઈએ હવે ક્રમશઃ કંપની કઈ કઈ રીતે કયા કયા વિસ્તારમાં પોતાનો વેપાર શરૂ કરે છે. તો 1632માં ગોલકુંડાના નવાબ પાસેથી તે 500 પેગોડા આપી અને દરેક બંદર પર વેપાર કરવાની મંજૂરી મેળવી લે છે. અને આ મંજૂરીને એ લોકો કહેતા હતા, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ કહેતા હતા સુનહેરા ફરમાન. તો સુનહેરા ફરમાન શું છે? તો 500 પેગોડા આપીને આંધ્રપ્રદેશના ગોલકુંડાના જે નવાબ હોય છે એમની જોડે દરેક બંદર પર વેપાર કરવા માટે માંગેલી પરમિશન, જેને સુનહેરા ફરમાન કહેવામાં આવે છે. ત્યાર પછી મદ્રાસ વિશે જોઈએ તો 1639ની સાલમાં મદ્રાસની ખરીદી કરે છે અને 1641ની સાલમાં ત્યાં સેન્ટ જ્યોર્જ નામના કિલ્લાનું નિર્માણ કરે છે અને આ સેન્ટ જ્યોર્જ નામના કિલ્લાને પૂર્વનું વેપારી કેન્દ્ર બનાવી દે છે. ત્યાર પછી 1651ની સાલ આવે છે. આ 1651ની સાલમાં શાહ સુજા દ્વારા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપારી પરવાનો આપી દેવામાં આવે છે, જેને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ નિશાન તરીકે ઓળખતા હતા. હવે આ જગ્યાએ તમને એક એવો પ્રશ્ન થશે કે વેપારી પરવાનો તો જહાંગીરે ઓલરેડી આપી દીધો હતો અને પછી આ શાહ સુજા ફરીથી પરવાનો કઈ રીતે આપે છે? તો એમાં એવું હોય છે કે જે વેપારી પરવાનો જહાંગીરે આપેલો હોય છે એ જહાંગીરના વેપારી પરવાનામાં અમુક ટકા રકમ એટલે કે કર, અત્યારે આપણે જેને ટેક્સ તરીકે ઓળખીએ છીએ, એ અમુક કર જહાંગીરના રાજ દરબારમાં કંપનીએ જમા કરાવવાનો હતો અને પછી કંપની વેપાર કરતી હોય છે. અને અત્યારે જે શાહ સુજાએ જે પરવાનો આપ્યો છે એમાં કર નિઃશુલ્ક એટલે વગર કર, કોઈ પણ પ્રકારનો કર ચૂકવ્યા વગર તમે લોકો અહીંયા ભારતમાં વેપાર કરી શકશો એવો પરવાનો હોય છે. ત્યાર પછી 1668ની સાલમાં કંપનીને મુંબઈ મળી જાય છે. 10 પાઉન્ડ વાર્ષિક ભાડું હોય છે મુંબઈનું અને કંપનીને મુંબઈ મળે છે. હવે આ મુંબઈ કઈ રીતે મળે છે એની થોડી નાની સ્ટોરી જોઈ લઈએ. તો 1661ની સાલમાં આ મુંબઈ પોર્ટુગીઝોના હાથમાં આવે છે, પરંતુ પોર્ટુગીઝોની એક રાજકુમારી હોય છે જેના લગ્ન બ્રિટનના રાજકુમાર ચાર્લ્સ બીજા સાથે નક્કી થાય છે. રાજકુમારીનું નામ હોય છે કેથલિન બ્રિગાલિયા. આ કેથલિન બ્રિગાલિયાના લગ્ન ઈસવીસન 1661ની સાલમાં બ્રિટનના રાજકુમાર જેમ્સ દ્વિતીય સાથે નક્કી થાય છે. આથી આ રાજકુમારીને પોર્ટુગીઝો દહેજમાં મુંબઈ આપે છે. હવે આ દહેજમાં મુંબઈ લગ્ન કરીને રાજકુમારી લઈ જાય છે બ્રિટન, મતલબ બ્રિટનને મળે છે અને બ્રિટનના રાજકુમાર પછી 10 પાઉન્ડ વાર્ષિક ભાડું નક્કી કરીને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દે છે. તો 1668માં 10 પાઉન્ડ ભાડું નક્કી થાય છે અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુંબઈ મળી છે. હવે આ મુંબઈ મળી જાય છે એટલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની 1687માં સુરતમાં આવેલું જે એમનું મુખ્ય કેન્દ્ર હોય છે એ મુખ્ય કેન્દ્રને ખસેડીને મુંબઈ લઈ જાય છે અને મુંબઈને મુખ્ય મથક બનાવી દે છે. ત્યાર પછી કલકત્તા કઈ રીતે મળે છે એ જોઈ લઈએ. તો કંપની 1698માં 3 ગામડાઓને 1200 રૂપિયાનો કર આપે છે અને ત્યાં એક કિલ્લાનું નિર્માણ કરે છે. તો એ 3 ગામડાના નામ છે સુતાનાતી, કાલીકટ અને ગોવિંદપુર. આ 3 ગામડાને 1200 રૂપિયાનો કર આપીને ફોર્ટ વિલિયમ નામના કિલ્લાનું નિર્માણ કરે છે, જેને આપણે અત્યારે કલકત્તા તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી કંપની ધીમે ધીમે વેપાર કરતી જાય છે. અનેક પ્રદેશોમાં કર ફ્રી વેપાર કરતી જાય છે અને કાચો માલ ભારતથી લઈ જાય છે, ત્યાં કાચા માલ પર પ્રોસેસ કરે છે, પ્રોસેસ કરીને પછી ફરીથી અહીંયા ભારતમાં વેચે છે. આવી રીતે કંપની ઘણું બધું પ્રોફિટ મેળવે છે અને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં એમનો વેપાર વિસ્તરી જતો હોય છે. ત્યાર પછી થાય છે ઈસવીસન 1757ની સાલમાં પ્લાસીનું યુદ્ધ. આ પ્લાસીના યુદ્ધથી કંપનીને શું ફાયદો થાય છે અને કંપની શાસન વ્યવસ્થામાં હવે ભારતમાં કઈ રીતે પ્રવેશ કરે છે, માત્ર એટલું જ આપણે આ
બંધારણના ઇતિહાસમાં જોઈશું. બાકીનું જે પ્લાસીના યુદ્ધનો ડિટેલ અભ્યાસ ભણવો હોય તો તમે ઇતિહાસના લેક્ચરમાં ભણી શકો છો. તો આ 23 જૂન 1757ના રોજ પ્લાસીનું જે યુદ્ધ થાય છે એનાથી કંપનીને એટલો ફાયદો થાય છે કે કંપનીને 24 પરગણાની સત્તા મળી જાય છે. આ 24 પરગણા કંપનીને મળી જાય છે, જે 24 પરગણા સિરાજ ઉદ દૌલાના હાથમાં હોય છે અને એ કંપનીને મળી જાય છે. ત્યાર પછી કંપનીને બક્સરના યુદ્ધમાં શું ફાયદો થાય છે? તો બક્સરના યુદ્ધમાં ફાયદો થાય છે. બક્સરનું યુદ્ધ ક્યારે થયેલું હોય છે કે 22 ઓક્ટોબર 1764ની સાલમાં. આ બક્સરના યુદ્ધમાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી જાય છે. આ બક્સરના યુદ્ધનો ફોટો છે. આ બક્સરનું યુદ્ધ મીર કાસિમ, સુજાઉદ્દૌલા અને શાહ આલમ બીજો એ ત્રણ ભેગા થઈને અંગ્રેજો સામે લડે છે અને આ ત્રણેયની હાર થાય છે અને અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી જાય છે. હવે આ બક્સરના યુદ્ધ પછી અંગ્રેજો ભારતમાં શાસન કરવા લાગે છે. એટલે કે આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા જે કંપની હોય છે એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન કરે છે. હવે 1764થી માંડીને 1770, 71, 72 સુધી આ કંપની ભારતમાં શાસન કરે છે અને કંપની ભારતમાંથી કમાઈને બ્રિટનમાં લઈ જાય છે. પણ આ કંપની ત્યાંની સરકારને જે અમુક ટકા રકમ આપવાની હોય છે એ વસ્તુ આપતી નથી અને ભ્રષ્ટાચાર કરે છે. હવે આ ભ્રષ્ટાચારના નિવારણ માટે બ્રિટનની સરકાર કંપની પર અંકુશ લાવવા માટે અનેક પ્રકારના અધિનિયમ લગાવે છે અને આ અધિનિયમોને કંપનીના શાસન દરમિયાન લાગેલા હોય છે. આથી કંપની શાસનમાં લાગેલા અધિનિયમો અલગ છે અને બ્રિટિશ તાજના શાસનમાં લાગેલા અધિનિયમો અલગ છે. આ બંનેનો આપણે 2 વિભાગમાં અભ્યાસ કરીશું. તો હવે જે 1773થી 1858ની સાલમાં અને 1858થી 1847ની સાલમાં જે અધિનિયમો આવ્યા હતા એનું આપણે સૌપ્રથમ લિસ્ટ જોઈ લઈએ અને ત્યાર પછી એક અધિનિયમની વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તો કંપનીનું શાસન જ્યારે ચાલતું હતું તે દરમિયાન આવેલા નિયમો જોઈ લઈએ. તો કંપનીનું શાસન ચાલતું હતું ત્યારે સૌપ્રથમ આવેલો તો 1773ની સાલમાં નિયમન ધારો, જેનું અંગ્રેજી નામ છે રેગ્યુલેટિંગ એક્ટ. પછી સુધારક ધારો આવ્યો 1781, એક્ટ ઓફ એમેન્ડમેન્ટ. પછી પિટ્સ ઇન્ડિયા એક્ટ આવ્યો 1784. પછી ફરીથી એક સુધારક ધારો આવ્યો હતો નાનો, જેનું નામ છે એક્ટ ઓફ એમેન્ડમેન્ટ, ઇંગ્લિશમાં કહેવાય છે, અને 1786ના વર્ષમાં આવ્યો હતો. ત્યાર પછી ચાર્ટર એક્ટ આવે છે. આ ચાર્ટર એક્ટ દર 20 વર્ષે આવતો હોય છે. સૌપ્રથમ ચાર્ટર એક્ટ આવ્યો છે 1793માં, ત્યાર પછી 1813માં, પછી 20 વર્ષ પછી 1833માં, એના 20 વર્ષ પછી 1853માં. ત્યારબાદ જોઈએ બ્રિટિશ તાજના શાસન દરમિયાન કયા નિયમો આવ્યા હતા. તો બ્રિટિશ તાજના શાસન દરમિયાન ભારત સરકાર અધિનિયમ આવ્યો હતો, ભારત પરિષદ અધિનિયમ 1861, 1892, 1909, પછી ભારત સરકાર અધિનિયમ 1919, 1935. ત્યારબાદ આવે છે ઓગસ્ટ પ્રસ્તાવ, ત્યાર પછી આવે છે ક્રિપ્સ મિશન, અને ત્યાર પછી આવે છે રાજગોપાલાચારી ફોર્મ્યુલા, એના પછી આવે છે વેવલ યોજના, એના પછી આવે છે કેબિનેટ મિશન 1946માં. રાજગોપાલાચારીનું વર્ષ છે 1944, વેવેલનું વર્ષ છે 1945. ત્યાર પછી આવે છે માઉન્ટ બેટન યોજના. આ માઉન્ટ બેટન યોજનાનું બીજું નામ છે 3 જૂન યોજના, અને આ યોજના આવેલી હોય છે 1947માં, અને આ યોજના અંતર્ગત ભારત અને પાકિસ્તાનના 2 ભાગલા પડતા હોય છે. અને ત્યાર પછી આવે છે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947. આ વિડીયોમાં તમને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ તાજના શાસન દરમિયાન આવેલા દરેક કાયદાઓનું લિસ્ટ આપી દેવામાં આવ્યું છે. હવે પછીના વિડીયોમાં દરેક અધિનિયમની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. એક પછી એક અધિનિયમની વિસ્તૃતમાં ચર્ચાવાળા વિડીયો હું બનાવતો જઈશ, અને એના માટે તમારે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની. ગુજરાતી જીકે એન્ડ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.